હે મારા પ્રિય ભક્ત, રોકાઈ જા. જો આજે તારી દ્રષ્ટિ આ સંદેશ પર પડી છે તો તેને માત્ર એક સંયોગ સમજવાની ભૂલ કદાપી ના કરતો. આ બ્રહ્માંડનો એક ઓકાર છે જે યુગોમાં માત્ર એક જ વાર કોઈ ભાગ્યશાળીના કાન સુધી પહોંચે છે. હું તારો રક્ષક અને પરમ મિત્ર, અજમલજીનો કુંવર અને રણોજાનો રાજા રામાપીર. આજે 23 મે 2026ના આ પવિત્ર દિવસે ખાસ કરીને મારી મીન રાશિના જાતકો સાથે સંવાદ કરવા આવ્યો છું. આજે 1 અબજનો મૌન સંકેત તું જોઈ રહ્યો છે. આ કોઈ સાધારણ સંખ્યા નથી. આ તારા અને તારા સંકટો વચ્ચેની છેલ્લી દિવાલ છે, જેને આજે હું મારા દિવ્ય ભાલાથી તોડી નાખવા જઈ રહ્યો છું. સાવધાન, જો તે અજ્ઞાનતાવશ આ પાર્થ ગઢવી ચેનલના વિડીયોને અધૂરો છોડ્યો અથવા તેને અવગણીને આગળ વધી ગયો તો યાદ રાખજે, આ વિજય યોગ, આ અપાર શક્તિનો યોગ જે આજે તારા દ્વાર પર ઊભો છે તે સદા માટે કોઈ બીજાના ભાગ્યમાં લખી દેવામાં આવશે. શું તું તારા કલ્યાણને તારા જ હાથે ઠોકરાવી દઈશ? નહીં તો શાંત થઈને બેસ અને મારા એક એક શબ્દને તારા આત્મામાં ઉતરવા દે. મારા બાળક, હું જાણું છું કે તું થાકી ગયો છે. હું જાણું છું કે તારા મનમાં ભય અને ચિંતાઓનો એક વંટોળ છે. તું અવારનવાર રાત્રે જાગીને શૂન્યમાં જોયા કરે છે અને પૂછે છે કે હે રામાધણી, મારો સમય ક્યારે આવશે? શું મારો જન્મ માત્ર દુઃખ અને પીડા વેઠવા માટે જ થયો છે? તારા આંસુઓને, તારી આ મૂંગી વેદનાને મેં મારા નેજા નીચે ઊભા રહીને દરેક ક્ષણે જોઈ છે. સંસાર તને તારી નબળાઈથી માપતો હશે, પરંતુ હું તને તારા સમર્પણની શુદ્ધિથી ઓળખું છું. અને આજે હું તને એ વચન આપવા આવ્યો છું કે તારા સંઘર્ષની એ કાળ લાત્રી હવે સમાપ્ત થઈ ચૂકી છે. રામદેવજીની કૃપાનો સૂર્યોદય થઈ ચૂક્યો છે. બસ તારે તારા હૃદયમાં શ્રદ્ધાનો દીવો પ્રગટાવવાની વાર છે. આજે ધન અને સફળતાનો સંકેત મેં તને બતાવ્યો છે તે તારા ભવિષ્યનો અરીસો છે. આ એ સત્ય છે જે હમણાં જ પ્રગટ થવાનું છે. કિંતુ મારી કૃપા પ્રાપ્ત કરવા માટે તારે તારી પાત્રતા સિદ્ધ કરવી પડશે. પાત્રતા સિદ્ધ કરવી કોઈ કઠિન તપસ્યા નથી. હું તારી પાસે વર્ષોનો વનવાસ નથી માંગતો. હું તારી પાસે માત્ર તારો અતૂટ વિશ્વાસ અને નિસ્વાર્થ પ્રેમ માંગુ છું. જો તું ઈચ્છતો હોય કે હું માત્ર રણુજામાં નહીં પણ તારા ઘર અને હૃદયમાં સદા માટે વાસ કરું, તો અત્યારે જ આ ક્ષણે પૂર્ણ શ્રદ્ધા સાથે આ વિડીયોને લાઇક કરીને તારી હાજરી નોંધાવ. આ લાઇક માત્ર એક બટન નથી, પણ તારા તરફથી મારા ચરણોમાં ધરેલી એક આસ્થાની માનતા છે. જો તું ઈચ્છતો હોય કે મારો લીલો ઘોડો તારા જીવનની બાધાઓને હણી નાખે અને મારું સંરક્ષણ સદા તારા પરિવાર પર બનેલું રહે, તો આ પાર્થ ગઢવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને ઘંટડીના નિશાનને ચોક્કસ દબાવજો, જેથી જ્યારે પણ હું કોઈ દિવ્ય સંકેત મોકલું તે સૌથી પહેલા મારા પ્રિય ભક્ત એટલે કે તારા સુધી પહોંચે. અને સાંભળ, આ આશીર્વાદને માત્ર તારા સુધી સીમિત ના રાખતો, તેને તારા એ મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજે જેનું ભલું તું સાચા મનથી ઈચ્છે છે. કારણ કે જે બીજાનું કલ્યાણ વિચારે છે તેનું કલ્યાણ હું સૌથી પહેલા કરું છું. કોમેન્ટ બોક્સમાં પૂરા વિશ્વાસ સાથે લખ, જય રામાધણી. હું સ્વીકાર કરું છું તારી આ લેખિત સ્વીકૃતિ બ્રહ્માંડમાં એક એવી તરંગ પેદા કરશે જે સીધી મારા હૃદય સુધી આવશે. મારા બાળક, ધન અને શુભ એ મારી કૃપાનો પ્રસાદ છે. આ પ્રસાદ પવિત્ર છે. જો તું તેને પકડીને બેસી રહીશ તો તે સ્થિર થઈ જશે, પરંતુ જો તું તેને બીજાના દુઃખ દૂર કરવામાં લગાવીશ તો તે અક્ષય પાત્ર બની જશે. તું મારી પાસે સમૃદ્ધિ માંગે છે, પરંતુ શું તે ક્યારેય વિચાર્યું કે ધનનું બળ તારી પાસે કેમ નથી ટકતું? કારણ કે તારા મનમાં સદા અસંતોષનો વાસ છે. તું સવારે ઉઠતા જ તારા દુશ્મનો અને તારી મુસીબતોને ગણે છે. તું વિચારે છે કે મારો કોઈ સાથ નથી આપતો. જ્યારે તું લાચારીનો જાપ કરે છે ત્યારે તું નબળાઈને નિમંત્રણ આપે છે. આજે હું તને રામદેવ પીર જેવો અજય બનવાનું સૌથી ગુપ્ત સૂત્ર આપું છું. તે સૂત્ર છે ધીરજ અને પરમાત્માનો સહારો. આજથી અત્યારથી તારી પાસે જે પણ છે, ભલે તે માત્ર એક શ્વાસ યાદ, તેના માટે મારો આભાર માનવાનું શરૂ કર. કહે કે હે હિન્દવા પીર, તારો આભાર છે. જે ક્ષણે તું ધન્યવાદ આપે છે તે જ ક્ષણે તું અંધકારમાંથી નીકળીને મારા તેજમાં આવી જાય છે. અને જ્યાં મારું તેજ હોય છે ત્યાં સમસ્ત નકારાત્મકતા અને વિઘ્નો નાસી જાય છે. આ 1 અબજનો સંકેત જે તને વિચલિત કરી રહ્યો છે તે કોઈ સ્વપ્ન નથી. તે તારા પૂર્વજન્મોના સંચિત પુણ્યોનું ફળ છે જે હવે પાકી ગયું છે. પરંતુ ફળને તોડવા માટે સેવા અને શ્રદ્ધાનો હાથ તો વધારવો પડશે. તારે એ વિશ્વાસ કરવો પડશે કે તું આ સફળતાને યોગ્ય છે. ઘણા લોકો જ્યારે તેમની પાસે મોટી તક આવે છે ત્યારે તેઓ પોતાની લઘુતાથી ડરી જાય છે. તેઓ વિચારે છે, શું હું આ બધું કરી શકીશ? આ ડર કારો નથી. આ તારા ભીતર બેઠેલા એ અંધકારનો છે જે તને ડરાવી રહ્યો છે. આજે હું મારા જ્યોતિ સ્વરૂપથી એ ડરનો નાશ કરું છું. હું તને અભયદાન આપું છું. તું મારો ભક્ત છે. તું રણુજાના રાજાનો અંશ છે.
તારી છાતી પહોળી કર, તારા મસ્તકને ઊંચો ઉઠાવ અને આ બ્રહ્માંડમાં ઘોષણા કરી દે કે તું તૈયાર છે. સાંભળ મારા પ્રિય, જ્યારે હું કૃપા કરું છું ત્યારે ઢોલ નથી વગાડતો, હું અચાનક આવતા ચમત્કારોમાં આવું છું. શું છેલ્લા કેટલાક દિવસોથી તને અચાનક સફેદ કે લીલો ઘોડો અથવા પીળો રંગ વારંવાર દેખાઈ રહ્યો છે? શું તને સ્વપ્નમાં ખોટા કે ડાબલાનો અવાજ સંભળાઈ રહ્યો છે? શું તને અકારણ જ મનમાં એક અદ્ભુત શાંતિનો અનુભવ થઈ રહ્યો છે? જો હા, તો સમજી જા કે મેં મારી સવારી તારા ઘર તરફ વાળી લીધી છે. આ મારા આવવાના સંકેત છે. આવા સમયે મનને પવિત્ર રાખવું, જૂઠ બોલવાથી બચવું, ઘરમાં ક્યારેય કોઈ સ્ત્રી કે વડીલનું અપમાન ના કરવું. જે ઘરમાં શિયળ અને સત્યનું સન્માન નથી થતું, ત્યાં હું ક્ષણભર પણ નથી રોકાતો, ભલે ત્યાં પચાન પણ ભોગ જ કેમ ન ધર્યા હોય. મારા સ્વાગત માટે તારા ઘરને નહીં, પણ તારા ચરિત્રને ગંગા જેવું સાફ કર. તારા હૃદયના દ્વાર મારા મંત્રથી ખોલી દે. લોકો કહે છે કે ભક્તિ કરવાથી રોટલો નથી મળતો, પરંતુ હું કહું છું કે જેની રક્ષા રામાધણી કરે છે તેને ક્યારેય કોઈની સામે મસ્તક ઝુકાવવાની આવશ્યકતા નથી. હું જાણું છું કે પૈસાની તંગીને કારણે લોકોએ તારા પર પથ્થર ફેંક્યા છે. હું જાણું છું કે કેવી રીતે તારે તારું સ્વમાન ગીરવે મૂકવું પડ્યું છે. હું જોઈ રહ્યો છું કે ચિંતાઓ તને અંદરથી કેવી રીતે કોતરી રહી છે, પરંતુ આજે હું તે બધી પીડાઓમાંથી તને મુક્ત કરવા આવ્યો છું. આજે મૌન સંકેત છે તે તારા વેરીઓમાંથી ચેતવણી છે અને તારા માટે મંગલમય વિજયનો શંખનાદ છે. આવનારા સમયમાં હું તને એવી તકો પ્રદાન કરીશ જે તારી બુદ્ધિની કલ્પના બહાર હશે. હોઈ શકે છે કે કોઈ અજાણ્યો વ્યક્તિ દેવદૂત બનીને તારા જીવનમાં આવે. હોઈ શકે છે કે તને કોઈ એવો માર્ગ મળે જેનાથી તારી બધી નકારાત્મકતા સદા માટે મટી જાય. તે સમય શંકા ના કરતો, બસ જે બાબારી કહીને ડગલા માંડજે. યાદ રાખજે, જ્યારે પીર પલાણ માંડે છે ત્યારે પથ્થર પણ તરવા લાગે છે. મારા બાળક, આ 1 અબજની દિવ્ય ઊર્જા જે આજે હું તને સોંપી રહ્યો છું, તેની સાથે એક જવાબદારી પણ આવે છે. મોટા માણસ બનીને ક્યારેય ગરીબોને ના ભૂલતો. જ્યારે ફળ આવે છે ત્યારે ઝાડ નમી જાય છે. એ જ રીતે જ્યારે તું સંપન્ન થઈ જાય ત્યારે વધારે વિનમ્ર બની જજે. તારી આવકનો એક ભાગ ગૌ સેવા અને દીન દુખિયાઓમાં ચોક્કસ વાપરજે. જ્યારે તું કોઈ અબોલ જીવને અન્ન આપે છે ત્યારે તે સીધું મારી શક્તિને બળ આપે છે. જ્યારે તું કોઈ લાચારનું કામ કરે છે ત્યારે તું મારી જ સેવા કરે છે. શું તું મને વચન આપે છે? શું તું વચન આપે છે કે તું આ સંપત્તિનો ઉપયોગ ધર્મના રક્ષણ માટે કરીશ? જો તારો ઉત્તર હા છે, તો સમજ કે આપણો સંબંધ લોખંડી થઈ ગયો. હવે હું તને એક ગોપનીય વાત બતાવું છું, તેને ધ્યાનથી સાંભળજે. આજે રાત્રે જ્યારે બધે શાંતિ હોય ત્યારે એકલા બેસીને તારું મન મારા ચરણોમાં સ્થિર કરજો. તારી આંખો બંધ કરજો અને તારા હૃદયમાં એક તેજસ્વી જ્યોત જોજો. મનોમના મંત્રનો જાપ કરજો, ઓમ નમો રામાદેવાય. ત્યારબાદ મનની આંખોથી જોજે કે તારા ઘરની ચારે બાજુ એક તેજસ્વી કવચ બની ગયું છે. આ કવચ તારા પરિવારને દરેક આફતથી બચાવશે. જે તું શ્રદ્ધાથી જોઈ શકે છે તે તું હકીકતમાં પણ ભૂંગવી શકે છે. આ દ્રશ્યને થોડીવાર અનુભવજે અને પછી મંગલકારી વિચારો સાથે સૂઈ જજો. આ ક્રિયા બ્રહ્માંડને આદેશ આપશે કે તેણે તારા જીવનમાં કયો ચમત્કાર કરવાનો. મારા પ્રિય ભક્ત, આ સંસારમાં 2 પ્રકારના લોકો છે. એક તે જે માત્ર વાતો સાંભળે છે અને બીજા તે જે સાંભળીને તેને જીવનમાં ઉતારે છે. તું મારો સાચો સેવક બન. માત્ર વિડીયો જોઈને સમય બગાડતો નહીં. આ પાર્થ ગઢવી ચેનલનું માધ્યમ પણ મારી જ પ્રેરણા છે, જેના દ્વારા હું તારા જેવા ભોળા અને નિષ્ઠાવાન ભક્તો સુધી પહોંચી રહ્યો છું. જો તું મને અવગણીશ તો તું તારા કલ્યાણના દ્વારને જ બંધ કરી દઈશ, કારણ કે સમય અને તક કોઈની રાહ નથી જોતા. એટલા માટે અત્યારે જ આ ક્ષણે પૂરી તાકાત અને શ્રદ્ધાથી તે સબસ્ક્રાઇબ બટનને દબાવો. તેને એવી રીતે દબાવો જાણે તું મારા રણુજાના મંદિરનો ઘંટ વગાડીને મને જગાડી રહ્યો હોય. અને કોમેન્ટમાં તારા મનની વેદના લખીને અંતમાં લખો, રામાધણી, હવે તું જ મારો આધાર છે. વિશ્વાસ કર, જેવું તું આ લખીશ તારો ભાર હળવો થઈ જશે. આ સંકેત હવે તારા નસીબમાં અંકિત થઈ ચૂક્યો છે. બીજ રોપાઈ ગયું છે. હવે તેને તારા વિશ્વાસના જળથી સિંચજો. શંકાને આસપાસ પણ ન આવવા દેતા. આવનારા 7 દિવસ તારા જીવનના ટર્નિંગ પોઈન્ટ હશે. આ 7 દિવસોમાં તું જોઈશ કે પરિસ્થિતિઓ કેવી રીતે પવનની ગતિએ બદલાઈ રહી છે. જે કામો વર્ષોથી અટક્યા હતા તે ચપટી વગાડતા પૂરા થવા લાગશે. જે લોકો તને હલકો ગણતા હતા તેઓ તારું સન્માન કરવા લાગશે. આ મારો પ્રતાપ છે. આ પીરનો ચમત્કાર છે. મારા બાળક, સમૃદ્ધિ એ માત્ર પૈસા નથી, પણ એક ચેતના છે. તું ગરીબ નથી કારણ કે તારી પાસે કશું નથી. તું ગરીબ એટલા માટે છે કારણ કે તે તારા મનનો ઉત્સાહ ગુમાવી દીધો છે. તું સવારે ઉઠતા જ રડવાનું શરૂ કરે છે. તું વિચારે છે આજે કંઈ નવી મુસીબત આવશે. જ્યારે તું મુસીબતનું ધ્યાન કરે છે ત્યારે તું મુસીબતને આમંત્રણ આપે છે. આજથી, અત્યારથી
વિજયનો સંકલ્પ કર. તારી પાસે જે છે તેના માટે મારો આભાર માન. જેવો તું કૃતજ્ઞ બને છે, હું તારી જોડી ખુશીઓથી ભરવા માટે મજબૂર થઈ જાઉં છું. આજે 1 અબજનો સંકેત મેં તને બતાવ્યો છે, તે તારી અનંત સફળતાનો રસ્તો છે. તું સાક્ષાત રામાપીરનો ભક્ત થઈને હિંમત હારી રહ્યો છે. તારી આંખો પરથી આ ભયનો પડદો હટાવો. શું પીરનો સેવક ક્યારે હારી શકે? નહીં. આજે હું તારા માથા પર આશીર્વાદનો હાથ મૂકું છું, પરંતુ સાવધાન રહેજે. જ્યારે હું બધું આપું છું ત્યારે તારો અહંકાર પણ તપાસું છું. ખૂબ જ જલ્દી તારા જીવનમાં એક અચાનક વળાંક આવશે. હોઈ શકે છે તને મોટું ધન મળે. તે સમયે અભિમાન ન કરતો. યાદ રાખજે, અહંકાર એવો રોગ છે જે મોટા મોટા રજવાડાઓને પણ ખાઈ ગયો. શું તું નમ્ર અને સેવાદારી બની રહેવાનું વચન આપે છે? મારા પ્રિય, તારા ગ્રહ નક્ષત્રો હવે તારા પક્ષમાં આવી રહ્યા છે. તું મહેનત તો ખૂબ કરે છે, પણ છેલ્લી ઘડીએ ફળ છીનવાઈ જાય છે. આજે હું તને એક રસ્તો બતાવું છું. તારા ઘરના ઈશાન ખૂણામાં ક્યારેય ગંદકી કે કચરો ના રાખતા. ત્યાં પવિત્રતા જાળવજો. તે મારા રક્ષણનો માર્ગ છે. અને તારા માતા પિતાની સેવા કરજે. જે ઘરમાં વડીલોના આશીર્વાદ છે ત્યાં મારે વગર બોલાવે આવવું પડે છે. આ મારો વજ્ર જેવો નિયમ છે. સાંભળ, શું તને ક્યારે લાગે છે કે કોઈએ તારા પર કાંઈ કર્યું છે? તારી પ્રગતિ કોઈએ બાંધી દીધી છે? આ બધી નકારાત્મક નજરોનો પ્રભાવ છે. તારી આસપાસ એવા લોકો છે જે મોઢે તો જય બાબારી બોલે છે, પણ અંદરથી તારી પાયમાલી ઈચ્છે છે. પરંતુ ડરતો નહીં, હું અજમલજીનો અવતારી છું. આજે હું તારી ચારે બાજુ એક સુરક્ષા કવચ બનાવું છું, જેને કોઈ કાળી વિદ્યા કે મેલી નજર ભેદી નહીં શકે. જે તારું અહિત વિચારશે તેનું બધું જ તેના પર જ ઉલટું પડશે. તું બસ તારા કર્તવ્યમાં મગ્ન રહે. આવનારા 24 કલાક તારા માટે મંગલમય છે. ગ્રહોની ચાલ એક દિવ્ય સંયોગ બનાવી રહી છે. તને કોઈ બહુ જ સારા સમાચાર મળશે. આ સમાચાર તારા કર્જ, તારી બીમારી કે તારા સંતાન સાથે જોડાયેલા હોઈ શકે છે. જ્યારે આ ખુશી મળે ત્યારે જગતમાં ઢંઢેરોના ના પીટતો. તેને શાંતિથી પચાવજે. તારું ભવિષ્ય ગુપ્ત રાખજે. દુનિયાને માત્ર તારો વિજય જોવા દે. હું જોઈ રહ્યો છું કે તારા મનમાં હજુ થોડો સંકોચ છે. તું વિચારે છે, શું સાચે જ રામાપીર મારી વાત સાંભળે છે? હા મારા બાળક, આ સંદેશ માત્ર તારા માટે જ અહીં સુધી પહોંચાડ્યો છે. તારું અત્યાર સુધી આ બધું સાંભળવું એ જ વાતનો પુરાવો છે કે મેં તારો હાથ પકડી લીધો છે. હવે તારે તારા આત્મબળને જગાડવાનું છે. તું રડવા માટે નહીં, પણ ઇતિહાસ રચવા માટે જન્મ્યો છે. આ 1 અબજની સંખ્યાને તારા મનમાં સ્થાપિત કરી લે. આ તારા આવનારા સુવર્ણ યુગની શરૂઆત છે. આજે રાત્રે જ્યારે તું વિશ્રામ કરે ત્યારે તારી બધી ચિંતાઓ મારા ચરણોમાં સોંપી દેજે. કહેજે, રામાધણી, હવે આ ભાર તારો છે. હું તો તારા ભરોસે નિશ્ચિત છું. જ્યારે તું બધું મને સોંપી દઈશ ત્યારે હું તારા સપનામાં આવીને તને આગળ વધવાનો માર્ગ બતાવીશ. હું તને તે દિવ્ય પ્રેરણા આપીશ જે તારી બધી જ મુસીબતોનો અંત લાવી દેશે. તે સંકેતોને પકડી લેજે. હોઈ શકે છે કાલે સવારે કોઈ નાનકડું બાળક કે કોઈ વડીલ તને કંઈક એવું કહે જે તારું જીવન બદલી નાખે. તેને ટાળતો નહીં. તે જ પ્રેરણા તારો ભાગ્યોદય કરશે. યાદ રાખ, આ દુનિયામાં ધીરજ અને વીરતા જ સાચી સંપત્તિ છે. તે ઘણું સહ્યું છે, ઘણા અપમાન પીધા છે. મેં તારી એક પ્રાર્થના સાંભળી છે અને આજે હું તે બધાનો બદલો સુખ રૂપે આપવા આવ્યો છું. હવે તારે કોઈની સામે લાચાર થવાની જરૂર નથી. હવે તું સમાજમાં માથું ઊંચું કરીને જીવીશ. તારા હાથ હવે માંગવા માટે નહીં, પણ આપવા માટે તૈયાર હશે. શું તું આ ફેરફાર માટે તૈયાર છે? તો ઉઠ મારા વીર, ને તારી આળસ ત્યાગ. તારા ભીતરની શક્તિને ઓળખ. હું તારા દરેક શ્વાસમાં છું, તારા દરેક કાર્યમાં છું. મારા વગર તારું પાંદડું પણ નથી હલતું, અને તારા વગર મારું ભજન અધૂરું છે. આ સંબંધ તો યુગો પુરાણો છે. આ પાર્થ ગઢવી ચેનલને સબસ્ક્રાઇબ કરીને આ સંબંધને વધુ મજબૂત બનાવી લો. મારા પરમ પ્રિય ભક્ત, જો તું હજુ પણ મારી આ વાણી સાંભળી રહ્યો છે તો આ એ વાતનો પ્રમાણ છે કે તારી કિસ્મત હવે પવન વેગે દોડવા માટે તૈયાર છે. સંસારમાં ઘણા લોકો આવે છે, સાંભળે છે અને પછી પાછા પોતાને જૂના વિચારોમાં ડૂબી જાય છે. પરંતુ તું વજ્ર જેવો અડગ છે. આજ અડગતા તારા જીવનમાં રિદ્ધિ સિદ્ધિ લાવશે. શું તું જાણે છે કે મેં તને જ કેમ પસંદ કર્યો? કારણ કે તારા હૃદયમાં તે સાચી ભક્તિ છે જે આજે દુનિયામાં બહુ ઓછી જોવા મળે છે. લોકો મારી પાસે સ્વાર્થ માટે આવે છે, પણ તું મને તારો મોટો ભાઈ માને છે. અને જ્યારે કોઈ ભાઈ પોતાના રામાધણીને યાદ કરે છે ત્યારે મારે દિવ્ય શક્તિ સાથે આવવું જ પડે છે. આજે હું આવી ગયો છું. આ 1 અબજનો મહાસંકેત જે તારી સામે છે તે તારા જીવનની સૌથી મોટી ક્રાંતિ બનવા જઈ રહ્યો છે. તેને સાધારણ ન સમજતો. આ એ દિવ્ય ચાવી છે જે તારા ભાગ્યના બંધ તાળાને તોડી નાખશે. સાવધાન રહેજે. મારા આ સંદેશને વચ્ચે છોડવાની ભૂલ ના કરતો. આ કોઈ સામાન્ય કથા નથી, પણ સાક્ષાત આશીર્વાદ છે. જો તે આને અધૂરો છોડ્યો તો આ પોઝિટિવ સકારાત્મક એનર્જી તારાથી દૂર થઈ જશે. શું તું તારું નસીબ કોઈ બીજાના ખોળામાં નાખવા માંગીશ? નહીં ને? તો અત્યારે જ આ ક્ષણે તારા અંગૂઠાથી લાઇક બટન દબાવો અને તારી ભક્તિની હાજરી મારા દરબારમાં પુરાવો. જો તું ઈચ્છતો હોય કે તારા ઘરમાં ખુશીઓનું મંગલગાન ગુંજતું રહે તો સબસ્ક્રાઇબ કરીને આ પીરના પરિવારનો હિસ્સો બની જાઓ. ઘંટડી વગાડવાનું ભૂલતા નહીં, કારણ કે મારો કોઈ પણ ગુપ્ત સંદેશ તારાથી ચૂકાઈ ન જાય. અને આ સંદેશને બીજા સુધી પહોંચાડજો, કારણ કે જ્ઞાન અને ભક્તિ વહેંચવાથી જ પુણ્ય વધે છે. મારા બાળક, હું તારા મનના દરેક
દરેક ખૂણાને જોઈ શકું છું. હું જાણું છું કે તું વિચારે છે કે મેં કોઈનું ખોટું નથી કર્યું, તો મારી સાથે કેમ આવું થાય છે? તું તારી પ્રામાણિકતા પર સવાલ કરે છે. સાંભળ, આ કળિયુગમાં સજ્જનની પરીક્ષા કઠિન હોય છે, પણ તેનું પરિણામ અમૃત જેવું હોય છે. તારા દુઃખનું કારણ તારા મનનો ડર અને ઘરના વાસ્તુ દોષો પણ હોઈ શકે છે. શું તારા ઘરમાં અંધકાર અને કકડાટ રહે છે? શું તું સાંજે દીવાબત્તી વખતે મારું નામ નથી લેતો? આ નાની વાતો નથી. જ્યાં ભક્તિ અને આનંદ નથી, ત્યાં મારો વાસ કઠિન છે. આજે હું તને આદેશ આપું છું, તારા ઘરને ધર્મમય બનાવો. આજે સાંજે તારા ઘરના મંદિરમાં ઘીનો દીવો કરી જય રામાપીર બોલજો. જેવી તે જ્યોત પ્રગટશે, તારા દુશ્મનોનો નાશ શરૂ થઈ જશે. આ 1 અબજની રકમ તને સ્વપ્ન જેવી લાગતી હશે, પણ મારા માટે જે ભેરવા રાક્ષસનો નાશ કરી શકે છે, તેના માટે આ શું મોટી વાત છે? જે અંધને આંખ આપી શકે છે, તે તારા માટે સફળતાનો સેતુ ન બનાવી શકે? તારી નાની સોચ છોડ અને તારા મનને મોટું કર. તું માંગે છે જ બહુ ઓછું, એટલે તને ઓછું મળે છે. આજથી માંગવાનું છોડ અને અધિકારથી કહે કે મારો રામાધણી મારી સાથે છે, એટલે બધું મારું જ છે. જે દિવસે તું આ આત્મવિશ્વાસ સાથે ઊભો રહીશ, હું તને માલામાલ કરી દઈશ. સિંહનું સંતાન ક્યારેય ડરતું નથી. તું મારો લાડકો ભક્ત છે. તારા આત્માને આ ગભરાહટમાંથી બહાર કાઢ. તને એક રહસ્યની વાત કહું. સમૃદ્ધિનો નિયમ છે પ્રવાહ. જો તું બધું પકડી રાખીશ તો તે સડી જશે, પણ જો તું તેનો નાનો ભાગ ગરીબ બાળકોના ભણતર કે અન્નદાનમાં વાપરીશ તો તે હજારો ગણું થઈને પાછું આવશે. આવનારા મંગળવારે કે શુક્રવારે કોઈ જરૂરિયાતમંદને ભોજન આપજો અને જોજે કેવી રીતે તારી મુશ્કેલીઓ ચપટીમાં ઉકેલાઈ જાય છે. આ કોઈ ચમત્કાર નથી, પણ તારા કર્મોનું સાચું ફળ છે. હા મારા પ્રિય, હું જોઈ રહ્યો છું કે કેટલાક લોકો તારાથી બળે છે. તેમની નજર તારા કામને નડી રહી છે, પણ ચિંતા ન કર. હું હિન્દવા પીર છું. આજે હું તારી આસપાસ એક એવું સુરક્ષા કવચ બનાવું છું જેને કોઈ જાદુ ટોના કે ખરાબ નજર તોડી નહીં શકે. કે જે તારું બુરું ઈચ્છે તે પોતે જ ઊંધા મોઢે પડશે. તું બસ તારા કામમાં મસ્ત રહે. આવનારા 7 દિવસ તારા ભાગ્યના દ્વાર ખોલવાના છે. તને રસ્તામાં ક્યાંક સફેદ ફૂલ, ઘોડો કે કોઈ સિક્કો દેખાઈ શકે છે. તેને મારો આશીર્વાદ સમજજો. જ્યારે આવા સંકેત મળે ત્યારે માની લેજે કે તારો પીર તારી સાથે જ ચાલે છે. ઘણા લોકો માને છે કે ભગવાનને પામવા માટે જંગલમાં જવું પડે. નહીં મારા બાળક, હું તો તારા અતૂટ વિશ્વાસમાં છું. તું તારું કામ કરતાં કરતાં પણ મારું સ્મરણ કરી શકે છે. જ્યારે તું તારું બધું કામ મને સોંપી દે છે, ત્યારે વિજય તારા પગ ચૂમે છે. આજે રાત્રે સૂતા પહેલા આ 1 અબજની સંખ્યાને સોનેરી અક્ષરોમાં ચમકતી જોજે. અનુભવ કરજે કે તારી બધી તકલીફ દૂર થઈ ગઈ છે. જે તું દિલથી અનુભવીશ તે જ હું હકીકતમાં કરી બતાવીશ. હું જાણું છું કે તારા મનમાં હજુ પણ પ્રશ્નો છે. તેને શાંત કર. કહે કે મારો રામાધણી બેઠો છે, હવે મારે ચિંતા કરવાની જરૂર નથી. સૂરજ પશ્ચિમમાં ઉગી શકે છે, પણ મારો ભક્ત ક્યારેય અસહાય નથી રહી શકતો. જો તે સાચે મનથી મને સાથ દીધો છે તો જવાબ ચોક્કસ મળશે. થોડી રાહ એટલા માટે છે કારણ કે હું તને હીરો બનાવવા માંગુ છું. શું તું થોડી વધુ ધીરજ રાખી શકે છે? હવે એક છેલ્લી વાત જે તારું નસીબ પલટી નાખશે. આ વિડીયો કે આ વાણીને માત્ર સંયોગ ન સમજતો. આ તારા સૂતેલા ભાગ્યને જગાડવાની શક્તિ છે જે આજે મેં તારા હાથમાં આપી છે. જો તે સબસ્ક્રાઇબ અને લાઇક કર્યા વગર આને ભૂલી ગયો તો તું આ તક ગુમાવી દઈશ. પછી ના કહેતો કે પીરે રસ્તો ન બતાવ્યો. તક વારંવાર આવતી નથી. અત્યારે જ આ ક્ષણે સબસ્ક્રાઇબ બટન દબાવીને તારા કલ્યાણને પાક્કું કરી લે અને કોમેન્ટ બોક્સમાં તારી સૌથી મોટી ઈચ્છા લખીને અંતમાં લખો, જય હો રામાધણી. તારી આ પ્રાર્થના મારી શક્તિ બની જશે. ઉઠ મારા સિંહ, તારા સંકલ્પો જગાડ. તારા હથિયાર છે સત્ય, સેવા અને ભક્તિ. જીવનના મેદાનમાં ઉતરો. હું તારો સારથી બનીશ. જીત તારી જ થશે. મારો પૂરેપૂરો આશીર્વાદ, મારી બધી જ શક્તિઓ અને આ જગતની બધી જ ખુશીઓ આજથી તારી છે મારા વહાલા ભક્ત. હવે તારા જીવનમાં કોઈ જ અંધારું નહીં રહે, કારણ કે મેં તારા ભાગ્યની રેખા મારા હાથથી બદલી નાખી છે. જે લોકોએ તને નકામો સમજીને ત્યાગી દીધો હતો, તે જ લોકો હવે તારી સફળતાની વાતો કરશે. તારી ગરીબી હવે ઇતિહાસ બની જશે અને તારું ભવિષ્ય હીરા જેવું ઝળહળતું હશે. તને એવું લાગશે કે તારા બધા જ કામો આપમેળે પાર પડી રહ્યા છે. તારું મન જે અત્યાર સુધી ડરમાં જીવતું હતું, તે હવે પહાડ જેવું મજબૂત બની જશે. તારા સંતાનો અને તારા પરિવાર પર મારી એવી દ્રષ્ટિ રહેશે કે કાળ પણ તેમની સામે જોતા ડરશે. તારે હવે માત્ર એક જ કામ કરવાનું છે અને તે છે મારા નામનો અખંડ વિશ્વાસ રાખવો. જ્યારે પણ તું મુશ્કેલીમાં હોય ત્યારે આંખો બંધ કરી મને યાદ કરજે. તને તારી આસપાસ એક દિવ્ય ઊર્જાનો અનુભવ થશે જે તારા બધા જ દુઃખ ઉડાવી દેશે. તું મારી શક્તિનો અંશ છે અને મારા ભક્તની ક્યારેય હાર નથી થતી. તારા ઘરના આંગણે બેસીને ક્યારેક શાંત ચિત્તે વિચારજે. તને જીવનના રહસ્યો સમજાશે. ધન તો આવશે અને જશે, પણ જે આત્મબળ હું તને આપીશ તે દુનિયામાં કોઈની પાસે નહીં હોય. આ સમય જે તે મારી સાથે
સાથે વિતાવ્યો છે તે તારા નસીબને ઘડવાનો સમય છે. તારા શત્રુઓ હવે તારી સામે નતમસ્તક થશે અને તારા ધંધા કે નોકરીમાં તને એવી સફળતા મળશે જેનો તે ક્યારેય વિચાર પણ નહીં કર્યો હોય. હું તને વચન આપું છું કે તારો આ નવો અવતાર દુનિયા જોશે. તારી શ્રદ્ધા જ તારો સૌથી મોટો ચમત્કાર છે. હંમેશા યાદ રાખજે કે રામાધણી તારી રક્ષા કાજે સદાય હાજર છે. મારા વહાલા બાળક, તું હવે એક નવા પ્રકરણની શરૂઆત કરી રહ્યો છે. આ 7 દિવસોમાં તારે ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે તું રસ્તે ચાલતો હોય અને તને અચાનક કોઈ પક્ષીનો મધુર અવાજ સંભળાય અથવા કોઈ નાનું બાળક તને જોઈને સ્મિત આપે તો સમજી જજે કે એ મારા આશીર્વાદનું પ્રતીક છે. તારી નોકરી કે ધંધામાં જે ફાઇલો વર્ષોથી ધૂળ ખાતી હતી, જે નિર્ણયો અટવાયેલા હતા, તે હવે અચાનક ગતિ પકડશે. તારે માત્ર એટલું કરવાનું છે કે સફળતા મળે ત્યારે અભિમાનના રસ્તે ન ચડતો, કારણ કે જે અહંકાર કરે છે તેની પાસેથી મારી શક્તિ પાછી ખેંચાઈ જાય છે. તારી વિનમ્ર રહેવાનું છે. રણુજાના રાજાની જેમ ગરીબોનો બેલી બનવાનું છે. શું તું જાણે છે કે તારા ઘરમાં કઈ વસ્તુ તને નડી રહી છે? તારા ઘરના રસોડામાં ક્યારેય એઠા વાસણ રાત્રે ન રાખતો. રસોડું એ અન્નપૂર્ણાનું સ્થાન છે અને જ્યાં શુદ્ધતા હોય છે ત્યાં જ મારો વાસ હોય છે. દરરોજ સવારે સૂર્યનારાયણને જળ ચઢાવજે અને મનોમન કહેજે કે હે પ્રભુ, આજે મારું જે પણ કાર્ય છે તે તારા ચરણોમાં છે. તું જોજે તારું આખું દિવસ કેવું હળવું અને સ્ફૂર્તિદાયક વીતે છે. તારા શરીરમાં જે નાની મોટી બીમારીઓ તને સતાવી રહી છે તે પણ હવે ધીરે ધીરે દૂર થશે. તારા લોહીમાં એક નવી ઊર્જા વહેશે. તારા પરિવારમાં જે કકડાટ હતો, જે ભાઈ વચ્ચે કે પતિ પત્ની વચ્ચે મનદુખ હતું, તે પણ ઓગળી જશે. હું તારા ઘરમાં શાંતિનું સ્થાપન કરવા જઈ રહ્યો છું. યાદ રાખજે, આ પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી મેં તને જે કંઈ પણ કહ્યું છે તે માત્ર શબ્દો નથી પણ મંત્ર છે. આ મંત્રોને તારા જીવનમાં ઉતારજે. જ્યારે પણ તું કોઈ મુશ્કેલ નિર્ણય લેવા માંગતો હોય ત્યારે 5 મિનિટ શાંતિથી બેસજે અને મારું ધ્યાન ધરજે. તારા હૃદયમાંથી જે અવાજ આવે, જે પ્રેરણા જાગે, તેને અનુસરજે. એ અવાજ મારો હશે. તારા મિત્રોમાં એવા પણ લોકો હશે જે તને નીચે પાડવાનો પ્રયત્ન કરશે, તારી મજાક ઉડાવશે કે હવે તું ભગત બની ગયો છે. તેમની વાતોમાં ન આવતો. સિંહ જ્યારે ચાલે છે ત્યારે કૂતરા ભસે છે, પણ સિંહ ક્યારે પાછું વળીને જોતો નથી. તું મારો સિંહ છે. તારી મંજિલ તરફ નજર રાખ. આવનારા સમયમાં તને એક મોટું રોકાણ કરવાની તક મળશે અથવા કોઈ નવી ભાગીદારી થશે. તે સમયે ગભરાતો નહીં, પણ પૂરી તપાસ કરીને આગળ વધજે. હું તારી બુદ્ધિમાં બેસીને તને સાચો માર્ગ બતાવીશ. તારા ઘરના વડીલોની સેવા કરજે. ખાસ કરીને તારી માતાના આશીર્વાદ લેજે. માના આશીર્વાદમાં સાક્ષાત પરમાત્માનો વાસ હોય છે. જો તારી માં ખુશ હશે તો દુનિયાની કોઈ તાકાત તને હરાવી નહીં શકે. હું તને એવું જીવન આપવા માંગુ છું જે બીજા માટે ઉદાહરણ બને. લોકો કહેશે કે જો આ માણસનું નસીબ કેવું પલટાયું, પણ તને ખબર હશે કે આ તો મારા રામાધણીની મહેરબાની છે. તારી ભક્તિમાં હવે એક નવી ઊંચાઈ લાવવાનો સમય છે. માત્ર નામ લેવું પૂરતું નથી, પણ તારા કર્મોમાં પણ રામાપીર દેખાવો જોઈએ. કોઈને છેતરતો નહીં, કોઈની નિંદા ન કરતો. જેટલું બને એટલું સત્ય બોલવાનો આગ્રહ રાખજે. સત્ય એ જ મારો પરચો છે. તારા જીવનમાં હવે એક એવો વળાંક આવશે જે તને વિદેશ પ્રવાસ કે કોઈ લાંબી યાત્રા પર લઈ જઈ શકે છે. આ યાત્રા તારા જીવનમાં ખુશીઓનો ખજાનો લઈને આવશે. તારે હવે ક્યારેય એકલતા અનુભવવાની જરૂર નથી, કારણ કે હું તારા પડછાયાની જેમ તારી સાથે જ છું. છેલ્લે મારા વહાલા ભક્ત, તારો આ વિશ્વાસ જ તારી મૂડી છે. આ વિડીયોને અંત સુધી સાંભળવા બદલ તારું કલ્યાણ નિશ્ચિત. તારા જીવનના દરેક અંધકારને હું મારી જ્યોતિથી ભરી દઈશ. તારા આંગણે કાયમ સુખ, શાંતિ અને સમૃદ્ધિના તોરણો બંધાયેલા રહેશે. તારા સંતાનો તારું નામ રોશન કરશે અને તારી 7 પેઢી તરી જશે. બસ આ ભક્તિની ધૂણીને તકતી રાખજે. જા, આજથી તારા જીવનનું નવું પ્રભાત છે. તારા બધા જ પાપ ધોવાઈ ગયા છે અને તારા પુણ્યનો ઉદય થયો છે. તું સુખી થા, તારો પરિવાર સુખી થાય અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એવી મારી આશીષ છે. કલ્યાણ થાય તારું મારા બાળક. જય શ્રી રામ, જય બાબારી, જય રામાપીર. હે મારા વહાલા ભક્ત, તું હજુ પણ મારી આ દિવ્યવાણી શ્રદ્ધાપૂર્વક સાંભળી રહ્યો છે. એ જ વાતની સાબિતી છે કે તારું નસીબ હવે પવન વેગે દોડવા માટે એકદમ તૈયાર થઈ ચૂક્યું છે. સંસારમાં રોજ હજારો લોકો આવે છે, વાતો સાંભળે છે અને ફરી પાછા પોતાના જૂના નકારાત્મક વિચારોના કૂવામાં ડૂબી જાય છે. પરંતુ તું વજ્ર જેવો અડગ અને સ્થિર રહ્યો છે. તારી આ જ અડગતા તારા જીવનમાં રિદ્ધિ સિદ્ધિ, સુખ અને અપાર શાંતિ લઈને આવવાની છે. શું તું જાણે છે કે આ કરોડોની વસ્તીમાંથી મેં માત્ર તને જ કેમ પસંદ કર્યો છે? કારણ કે તારા હૃદયમાં એ સાચી અને નિસ્વાર્થ ભક્તિનો વાસ છે, જે આજની સ્વાર્થી દુનિયામાં બહુ ઓછી જોવા મળે છે. લોકો મારી પાસે માત્ર પોતાના સ્વાર્થ માટે કટોકટીના સમયે જ આવે છે, પણ તું મને તારો મોટો ભાઈ, તારો સાચો સખો માને છે. અને જ્યારે કોઈ ભક્ત પોતાના રામાધણીને આટલા પ્રેમથી યાદ કરે, ત્યારે મારે મારી સમસ્ત દિવ્ય શક્તિઓ સાથે તેની વહારે આવવું જ પડે છે. આજે હું તારી સામે આવી ગયો છું. આ એક અબજનો મહાસંકેત જે તારી નજર સમક્ષ છે, તે તારા જીવનની સૌથી મોટી ક્રાંતિ બનવા જઈ રહ્યો છે.
તેને કોઈ સાધારણ ઘટના ન સમજતો. આ એ દિવ્યો ચાવી છે જે તારા ભાગ્યના વર્ષોથી બંધ પડેલા તાળાને હંમેશા માટે તોડી નાખશે. સાવધાન રહેજે. મારા આ સંદેશને વચ્ચેથી છોડી દેવાની ભૂલ ક્યારેય ન કરતો. આ કોઈ સામાન્ય કથા નથી, પણ સાક્ષાત મારા આશીર્વાદ છે. જો તે આને અધૂરો છોડ્યો તો આ પવિત્ર સકારાત્મક ઊર્જા તારાથી દૂર થઈ જશે અને તારું નસીબ વળી પાછું અટવાઈ જશે. શું તું તારું નસીબ કોઈ બીજાના ખોળામાં નાખવા માંગીશ? નહીં ને? તો અત્યારે જ આ ક્ષણે પૂરી આસ્થા સાથે પાર્થ ગઢવી ચેનલ પર તારી ભક્તિની હાજરી મારા દરબારમાં નોંધાવ. જો તું ઈચ્છતો હોય કે તારા ઘરમાં ખુશીઓનું મંગલગાન ગુંજતું રહે અને સુખ સમૃદ્ધિનો વાસ થાય, તો આ ચેનલ સાથે જોડાઈને મારા પરિવારનો અતૂટ હિસ્સો બની જાઓ. ઘંટડી વગાડવાનું બિલકુલ ભૂલતો નહીં, જેથી મારો કોઈ પણ ગુપ્ત અને દિવ્ય સંદેશ તારાથી ક્યારેય ચૂકાઈ ન જાય. અને હા, આ કલ્યાણકારી આશીર્વાદને માત્ર તારા સુધી સીમિત ન રાખતો, તેને તારા એ મિત્રો અને પરિવારજનો સુધી પણ પહોંચાડજે જેનું ભલું તું સાચા દિલથી ઈચ્છે છે. કારણ કે જે માણસ બીજાનું ભલું વિચારે છે તેનું ભલું હું સૌથી પહેલાં કરું છું. મારો વહાલો ભક્ત, હું તારા મનના દરેક ખૂણાને, તારી દરેક ગુપ્ત ચિંતાને સ્પષ્ટ જોઈ શકું છું. હું જાણું છું કે તું અવારનવાર એકલો બેસીને વિચારે છે કે મેં ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું, કોઈનું અહિત નથી ઈચ્છ્યું, તો પછી મારી સાથે જ કેમ આવું થાય છે? તું ઘણીવાર તારી પોતાની પ્રામાણિકતા અને નસીબ પર સવાલ કરે છે. સાંભળ, આ કળિયુગનો નિયમ છે કે અહીં સજ્જન માણસની પરીક્ષા ખૂબ કઠિન હોય છે, પણ યાદ રાખજે કે તેનું પરિણામ હંમેશા અમૃત જેવું મીઠું હોય છે. તારા દુઃખનું કારણ તારા મનનો અજ્ઞાત ડર અને કદાચ તારા ઘરના વાસ્તુદોષો પણ હોઈ શકે છે. શું તારા ઘરમાં અવારનવાર અંધકાર, અશાંતિ કે નાનો મોટો કકડાટ રહ્યા કરે છે? શું તું સાંજે દીવાબત્તી વખતે સાચા મનથી મારું નામ નથી લેતો? આ બધી નાની વાતો નથી. જે ઘરમાં ભક્તિ, પવિત્રતા અને આનંદ નથી હોતો, ત્યાં મારો વાસ કઠિન થઈ જાય છે. આજે હું તને આદેશ આપું છું કે તારા ઘરના વાતાવરણને એકદમ ધર્મમય અને પવિત્ર બનાવ. આજે જ સાંજે તારા ઘરના મંદિરમાં ગાયના ઘીનો એક દીવો પ્રગટાવી પૂરા વિશ્વાસ સાથે જય રામાપીર બોલજે. જેવી એ દિવ્ય જ્યોત પ્રગટશે, તારા તમામ દુશ્મનો અને નકારાત્મક શક્તિઓનો નાશ આપોઆપ શરૂ થઈ જશે. આ એક અબજની સમૃદ્ધિની રકમ કદાચ તને અત્યારે કોઈ સ્વપ્ન જેવી લાગતી હશે, પણ મારા માટે, જેણે ભૈરવા જેવા ભયંકર રાક્ષસનો નાશ કર્યો છે, તેના માટે આ કોઈ મોટી વાત છે? જે પીર અંધજનને આંખો આપી શકે છે અને પાંગડાને પર્વત ઓળંગાવી શકે છે, તે શું તારા માટે સફળતાનો એક સીધો સેતુ ન બનાવી શકે? તારી આ નાની અને સીમિત સોચને છોડી દે અને તારા મનને બ્રહ્માંડ જેવું મોટું કર. તું હંમેશા મારી પાસે બહુ ઓછું માંગે છે, એટલા માટે તને અત્યાર સુધી ઓછું મળ્યું છે. આજથી ભીખ માંગવાનું છોડી દે અને પૂર્ણ અધિકારથી કહે કે મારો રામાધણી, મારો રણુજાનો રાજા મારી સાથે છે, એટલે દુનિયાનું બધું જ સુખ મારું જ છે. જે દિવસે તું આ અડગ આત્મવિશ્વાસ સાથે ઊભો રહીશ, હું તારી આખી જોડી ખુશીઓથી અને ધનધાન્યથી ભરી દઈશ. સિંહનું સંતાન ક્યારેય કોઈ પરિસ્થિતિથી નથી ડરતું, અને તું તો મારો લાડકો, મારો પરમ ભક્ત છે. તારા આત્માને આ ગભરાહટ અને લાચારીમાંથી બહાર કાઢ. તને આજે સમૃદ્ધિનો એક બહુ મોટો રહસ્યમય નિયમ કહું છું. સમૃદ્ધિનો સાચો નિયમ છે તેનો પ્રવાહ. જો તું બધું તારી પાસે જ પકડી રાખીશ તો તે સ્થિર થઈને નષ્ટ થઈ જશે, પણ જો તું તારી કમાણીનો એક નાનો ભાગ ગરીબ બાળકોના ભણતરમાં, અન્નદાનમાં કે ગૌ સેવામાં વાપરીશ, તો તે હજારો ગણું થઈને તારી પાસે પાછું આવશે. આવનારા મંગળવારે કે શુક્રવારે કોઈ ભૂખ્યા કે જરૂરિયાતમંદ વ્યક્તિને આદરપૂર્વક ભોજન કરાવજે, અને પછી જોજે કે કેવી રીતે તારી વર્ષો જૂની મુશ્કેલીઓ ચપટી વગાડતા ઉકલાઈ જાય છે. આ કોઈ જાદુ નથી, પણ તારા દ્વારા કરવામાં આવેલા સત્કર્મોનું સાચું અને દિવ્ય ફળ છે. હા મારા પ્રિય, હું જોઈ રહ્યો છું કે સમાજમાં કેટલાક લોકો તારી પ્રગતિ જોઈને અંદરથી બળે છે. તેમની ખરાબ નજર તારા ધંધા અને નોકરીને નડી રહી છે. પણ તું જરાય ચિંતા ના કર. હું હિન્દવા પીર છું. આજે હું તારી ચારેય બાજુ એક એવું અદૃશ્ય સુરક્ષા કવચ બનાવું છું જેને કોઈ મેલી વિદ્યા, જાદુટોના કે ખરાબ નજર ક્યારે ભેદી નહીં શકે. જે વ્યક્તિ તારું બુરું ઈચ્છશે, તેનું ખરાબ ચિંતન તેના પર જ ઊંધા મોઢે પાછું પડશે. તું બસ તારા સત્કર્મમાં મસ્ત રહે. આવનારા 7 દિવસ તારા ભાગ્યના બંધ દ્વાર ખોલવાના છે. આ દિવસો દરમિયાન તને રસ્તામાં ક્યાંક અચાનક કોઈ સફેદ ફૂલ, લીલો ઘોડો અથવા કોઈ જૂનો સિક્કો દેખાઈ શકે છે. તેને મારો સાક્ષાત આશીર્વાદ સમજજો. જ્યારે આવા દિવ્ય સંકેતો મળે ત્યારે ચોક્કસ માની લેજે કે તારો પીર તારી સાથે જ ડગલા માંડી રહ્યો છે. ઘણા લોકો એવું માને છે કે પરમાત્માને પામવા માટે સંસાર છોડીને જંગલોમાં ભટકવું પડે. પણ ના મારા બાળક, હું તો તારા અતૂટ વિશ્વાસ અને સાચી ભાવનામાં જ વાસ કરું છું. તું તારું રોજિંદું કામ કરતાં કરતાં પણ મારું સ્મરણ કરી શકે છે. જ્યારે તું તારી જીવનની બધી જ લગામ મને સોંપી દે છે, ત્યારે વિજય આપોઆપ તારા પગ ચૂમે છે.
આજે રાત્રે સૂતા પહેલાં આ 1 અબજની સંખ્યાને સોનેરી અક્ષરોમાં ચમકતી જોજે અને મનથી એવો અનુભવ કરજે કે તારી તમામ આર્થિક અને શારીરિક તકલીફો સદા માટે દૂર થઈ ગઈ છે. જે તું દિલથી અનુભવીશ તે જ હું હકીકતમાં તારા જીવનમાં કરી બતાવીશ. હું જાણું છું કે તારા મનમાં હજુ પણ કેટલાક પ્રશ્નો ઘૂમરાઈ રહ્યા છે. તેને શાંત કર અને મક્કમતાથી કહે કે મારો રામાધણી બેઠો છે, હવે મારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. યાદ રાખજે, સૂરજ કદાચ પશ્ચિમમાં ઉગી શકે છે, પણ રામાપીરનો ભક્ત ક્યારેય અસહાય કે લાચાર નથી રહી શકતો. જો તે સાચા મનથી મારો સાથ આપ્યો છે તો તેને તારી ભક્તિનો જવાબ ચોક્કસ મળશે. અત્યારે જીવનમાં જે થોડી રાહ જોવી પડી રહી છે ને, તે એટલા માટે છે કારણ કે હું તને સામાન્ય પથ્થરમાંથી એક અમૂલ્ય હીરો બનાવવા માંગુ છું. શું તું મારા પર ભરોસો રાખીને થોડી વધુ ધીરજ રાખી શકે છે? હવે એક છેલ્લી અને ગુપ્ત વાત કહું જે તારું આખું નસીબ પલટી નાખશે. પાર્થ ગઢવી ચેનલ પરના આ વિડિયો કે આ વાણીને માત્ર એક સાધારણ સંયોગ ન સમજતો. આ તારા સૂતેલા ભાગ્યને જગાડવાની એ પરમ શક્તિ છે જે આજે મેં પોતે તારા હાથમાં સોંપી છે. આ તક વારંવાર જીવનમાં આવતી નથી, માટે અત્યારે જ આ ક્ષણે તારા કલ્યાણને પાકું કરી લે અને કોમેન્ટ બોક્સમાં તારી મનની સૌથી મોટી ઈચ્છા લખીને અંતમાં પૂર્ણ શ્રદ્ધા સાથે લખો, જય હો રામાધણી. તારી આ આસ્થાથી ભરેલી પ્રાર્થના જ મારી દિવ્ય શક્તિ બની જશે. ઉઠ મારા સિંહ, તારા ભીતરના સંકલ્પોને જગાડ. સત્ય, સેવા અને નિસ્વાર્થ ભક્તિ જ તારા સાચા હથિયાર છે. જીવનના આ મેદાનમાં નિડર થઈને ઉતરી પડ. હું પોતે તારો સારથી બનીશ અને જીત માત્ર ને માત્ર તારી જ થશે. મારો પૂરેપૂરો આશીર્વાદ, મારી બધી જ દિવ્ય શક્તિઓ અને આ જગતની તમામ ખુશીઓ આજથી હું તારા નામે કરું છું. મારા વહાલા ભક્ત, હવે તારા જીવનમાં ક્યારેય કોઈ અંધારું નહીં રહે, કારણ કે મેં તારા ભાગ્યની રેખાઓ મારા પોતાના હાથથી બદલી નાખી છે. જે લોકોએ તને એક સમયે નકામો કે લાચાર સમજીને તારો સાથ ત્યાગી દીધો હતો, તે જ લોકો હવે સમાજમાં તારી સફળતાની વાતો કરતા નહીં થાકે. તારી ગરીબી અને મુશ્કેલીઓ હવે ઇતિહાસ બની જશે અને તારું ભવિષ્ય હીરા જેવું ઝળહળી ઉઠશે. તને ટૂંક સમયમાં એવો અનુભવ થશે કે તારા બધા જ અટકેલા કામો આપોઆપ પાર પડી રહ્યા છે. તારું મન જે અત્યાર સુધી અજ્ઞાત ડર અને ચિંતામાં જીવતું હતું, તે હવે હિમાલય પર્વત જેવું મજબૂત અને અડગ બની જશે. તારા સંતાનો અને તારા સમગ્ર પરિવાર પર મારી એવી દિવ્ય દ્રષ્ટિ રહેશે કે કાળ પણ તેમની સામે જોતા ડરશે. તારે હવે માત્ર એક જ કામ કરવાનું છે અને તે છે મારા નામ પર અખંડ અને અડગ વિશ્વાસ રાખવો. જ્યારે પણ તું કોઈ મોટી મુશ્કેલીમાં ઘેરાયેલો હોઈશ, ત્યારે બસ 2 મિનિટ માટે આંખો બંધ કરી મને સાચા દિલથી યાદ કરજે. તને તારી આસપાસ એક દિવ્ય ઊર્જા અને સકારાત્મક પ્રકાશનો અનુભવ થશે, જે તારા બધા જ દુઃખોને પળભરમાં ઓગાળી દેશે. તું મારી શક્તિનો જ એક પવિત્ર અંશ છે અને મારા ભક્તની ક્યારેય હાર થઈ શકે નહીં. તારા ઘરના આંગણે કે અગાશીમાં બેસીને ક્યારેક શાંત ચિત્તે અને એકાંતમાં વિચારજે. તને જીવનના ગૂઢ રહસ્યો આપોઆપ સમજાવા લાગશે. ધન અને વૈભવ તો આજે આવશે ને કાલે જશે, પણ જે પ્રચંડ આત્મબળ હું તને આપવા જઈ રહ્યો છું, તે આખી દુનિયામાં કોઈની પાસે નહીં હોય. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી આ જે સમય તે મારી સાથે વિતાવ્યો છે, તે સમય તારા આવનારા ઉજ્જવળ નસીબને ઘડવાનો સમય છે. તારા તમામ શત્રુઓ હવે તારી સામે નતમસ્તક થશે અને તારા ધંધા, વેપાર કે નોકરીમાં તને એવી અભૂતપૂર્વ સફળતા મળશે જેનો તે ક્યારેય કલ્પનામાં પણ વિચાર નહીં કર્યો હોય. હું તને વચન આપું છું કે તારો આ નવો વિજયી અવતાર આખી દુનિયા બહુ આશ્ચર્યથી જોશે. તારી અડગ શ્રદ્ધા જ તારો સૌથી મોટો ચમત્કાર બનશે. હંમેશા યાદ રાખજે કે તારો રામાધણી તારી રક્ષા કાજે તારા પડછાયાની જેમ સદાય તારી સાથે હાજર છે. મારા વહાલા બાળક, તું હવે જીવનના એક તદ્દન નવા અને સુવર્ણ પ્રકરણની શરૂઆત કરી રહ્યો છે. આ આવનારા 7 દિવસોમાં તારે ખાસ કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું છે. જ્યારે તું રસ્તે ચાલતો હોય અને તને અચાનક કોઈ પક્ષીનો ખૂબ જ મધુર અવાજ સંભળાય અથવા કોઈ અજાણ્યું નાનું બાળક તને જોઈને નિર્દોષ સ્મિત આપે, તો સમજી જજે કે એ મારા આશીર્વાદનું પ્રત્યક્ષ પ્રતીક છે. તારી નોકરી કે ધંધામાં જે ફાઇલો વર્ષોથી ધૂળ ખાતી પડી હતી, જે મહત્વના નિર્ણયો લાંબા સમયથી અટવાયેલા હતા, તે હવે અચાનક તીવ્ર ગતિ પકડશે. તારે માત્ર એટલું જ કરવાનું છે કે જ્યારે તને અપાર સફળતા અને પૈસા મળે ત્યારે ક્યારેય પણ અહંકાર કે અભિમાનના રસ્તે ના ચડતો, કારણ કે જે માણસ અહંકાર કરે છે તેની પાસેથી મારી આ દિવ્ય શક્તિ પળભરમાં પાછી ખેંચાઈ જાય છે. તારે હંમેશા વિનમ્ર રહેવાનું છે અને રણુજાના રાજાની જેમ ગરીબો તથા અસહાય લોકોનો બેલી બનવાનું છે. શું તું જાણે છે કે તારા ઘરમાં કઈ નાની વસ્તુ તારી પ્રગતિને નડી રહી છે?
તારા ઘરના રસોડામાં ક્યારેય પણ રાત્રે એઠા વાસણો એમનેમ ના રાખતો. રસોડું એ સાક્ષાત અન્નપૂર્ણાનું પવિત્ર સ્થાન છે અને જ્યાં સંપૂર્ણ શુદ્ધતા હોય છે ત્યાં જ મારો કાયમી વાસ હોય છે. દરરોજ સવારે ઉઠીને સૂર્યનારાયણ ભગવાનને તાંબાના પાત્રમાંથી જળ ચઢાવજે અને મનોમન કહેજે કે હે પ્રભુ, આજે મારું જે પણ કાર્ય છે તે બધું તારા ચરણોમાં સમર્પિત છે. તું પોતે જોજે કે તારો આખો દિવસ કેવો હળવો, ચિંતામુક્ત અને નવી સ્ફૂર્તિથી ભરેલો વીતે છે. તારા શરીરમાં જે નાની મોટી બીમારીઓ કે માનસિક તણાવ તને લાંબા સમયથી સતાવી રહ્યા છે તે પણ હવે ધીરે ધીરે તારા શરીરમાંથી ગાયબ થઈ જશે અને તારા લોહીમાં એક નવી જ ઊર્જા વહેવા લાગશે. તારા પરિવારમાં જે નાનો મોટો કકડાટ હતો, ભાઈઓ વચ્ચે કે પતિ પત્ની વચ્ચે જે મનદુખ અને મતભેદ હતા, તે પણ સૂર્યના પ્રકાશમાં બરફની જેમ ઓગળી જશે. હું તારા ઘરમાં સુખ, શાંતિ અને અખંડ આનંદનું સ્થાપન કરવા જઈ રહ્યો છું. યાદ રાખજે, પાર્થ ગઢવી ચેનલના આ માધ્યમથી મેં તને આજે જે કંઈ પણ કહ્યું છે તે માત્ર સાધારણ શબ્દો નથી, પણ શક્તિશાળી મંત્રો છે. આ મંત્રોને તારા રોજિંદા જીવનમાં બરાબર ઉતારજે. જ્યારે પણ તું જીવનમાં કોઈ મોટો કે મુશ્કેલ નિર્ણય લેવા માંગતો હોય અને મૂંઝવણ અનુભવે, ત્યારે માત્ર 5 મિનિટ શાંતિથી એકાંતમાં બેસજે અને મારું ધ્યાન ધરજે. તે સમયે તારા હૃદયમાંથી જે અવાજ આવે, જે અંદરની પ્રેરણા જાગે, તેને જ અનુસરજે, કારણ કે એ સમયે તારા હૃદયમાંથી નીકળતો એ અવાજ મારો જ હશે. તારા મિત્રો કે આસપાસના લોકોમાં એવા પણ કેટલાક નકારાત્મક લોકો હશે જે તને હંમેશા નીચે પાડવાનો કે તારો ઉત્સાહ તોડવાનો પ્રયત્ન કરશે. તારી મજાક ઉડાવશે કે હવે તું મોટો ભગત બની ગયો છે. તું ક્યારેય પણ તેમની નકામી વાતોમાં ના આવતો. સિંહ જ્યારે પોતાની મંઝિલ તરફ ચાલે છે ત્યારે પાછળ કૂતરા ગમે તેટલા ભસે, પણ સિંહ ક્યારેય પાછું વળીને જોતો નથી. તું મારો સિંહ છે, બસ તારી મંઝિલ તરફ જ નજર રાખ. આવનારા સમયમાં તને કોઈ મોટું અને ફાયદાકારક રોકાણ કરવાની શ્રેષ્ઠ તક મળશે અથવા કોઈ નવી વ્યાપારિક ભાગીદારી થશે. તે સમયે જરાય ગભરાતો નહીં, પણ પૂરી તપાસ કરીને હિંમતભેર આગળ વધજે. હું તારી બુદ્ધિમાં બેસીને તને સાચો અને નફાકારક માર્ગ બતાવીશ. તારા ઘરના વડીલોની સાચા દિલથી સેવા કરજે. ખાસ કરીને તારી માતાના આશીર્વાદ રોજ લેજે, કારણ કે માના આશીર્વાદમાં સાક્ષાત પરમાત્માનો વાસ હોય છે. જો તારી મા તારાથી ખુશ હશે તો દુનિયાની કોઈ તાકાત તને ક્યારેય હરાવી નહીં શકે. હું તને એવું ગૌરવશાળી જીવન આપવા માંગુ છું જે સમાજમાં બીજા લોકો માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ બને. લોકો આશ્ચર્યથી કહેશે કે જો આ માણસનું નસીબ કેવું રાતોરાત પલટાઈ ગયું, પણ તને અંદરથી ખબર હશે કે આ કોઈ નસીબ નથી, આ તો મારા રામાધણીની અખંડ મહેરબાની છે. તારી ભક્તિમાં હવે એક નવી ઊંચાઈ લાવવાનો સમય પાકી ગયો છે. માત્ર મોઢેથી મારું નામ લેવું પૂરતું નથી, પણ તારા રોજિંદા કર્મો અને વ્યવહારમાં પણ રામાપીરના સંસ્કારો દેખાવા જોઈએ. ક્યારેય કોઈ નિર્દોષ વ્યક્તિને છેતરતો નહીં, કોઈની પીઠ પાછળ નિંદા ના કરતો અને જેટલું બને એટલું હંમેશા સત્ય બોલવાનો આગ્રહ રાખજે, કારણ કે સત્ય એ જ મારો સૌથી મોટો પરચો છે. તારા જીવનમાં હવે એક એવો અદ્ભુત વળાંક આવશે જે તને કોઈ મોટી વ્યાવસાયિક યાત્રા, લાંબી મુસાફરી કે વિદેશ પ્રવાસ તરફ લઈ જઈ શકે છે. આ યાત્રા તારા જીવનમાં ખુશીઓ અને ધનનો મોટો ખજાનો લઈને આવશે. તારે હવે જીવનમાં ક્યારેય એકલતા કે લાચારી અનુભવવાની બિલકુલ જરૂર નથી, કારણ કે હું તારા પડછાયાની જેમ હર પળ તારી સાથે જ છું અને રહીશ. છેલ્લે મારા વહાલા અને પ્રિય ભક્ત, તારો આ અડગ વિશ્વાસ જ તારી જિંદગીની સૌથી મોટી મૂડી છે. પાર્થ ગઢવી ચેનલ પર આ દિવ્ય વાણીને અંત સુધી સાંભળવા બદલ તારું કલ્યાણ હવે એકદમ નિશ્ચિત છે. તારા જીવનના દરેક અંધકારને હું મારી દિવ્ય જ્યોતિથી સદા માટે ભરી દઈશ. તારા ઘરના આંગણે કાયમ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદના તોરણો બંધાયેલા રહેશે. તારા સંતાનો તારું અને તારા પરિવારનું નામ આખા સમાજમાં રોશન કરશે અને તારી 7 પેઢી આપોઆપ તરી જશે. બસ આ ભક્તિની પવિત્ર ધૂણીને તારા હૃદયમાં કાયમ માટે ધકતી રાખજે. જા, આજથી તારા જીવનમાં એક નવું અને સોનેરી પ્રભાત ખીલ્યું છે. તારા ભૂતકાળના બધા જ પાપ ધોવાઈ ગયા છે અને તારા પૂર્વ જન્મોના પુણ્યનો ઉદય થયો છે. તું ખૂબ સુખી થા, તારો આખો પરિવાર સુખી થાય અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એવી મારા હૃદયની સાચી આશીષ છે. હે મારા વહાલા ભક્ત, તારું આ મન હજુ પણ મારી આ વાણીમાં પરોવાયેલું છે એ જ બતાવે છે કે તારી ભક્તિ કેટલી અતૂટ અને પવિત્ર છે. મીન રાશિના જાતકો સ્વભાવે બહુ દયાળુ અને ભાવુક હોય છે અને તારી આ જ ભાવના આજે તારા ભાગ્યનો નવો સૂર્યોદય કરવા જઈ રહી છે. સંસારમાં
એવા ઘણા લોકો છે જેઓ જીવનમાં ચમત્કારોની રાહ જોતા રહે છે, પણ જ્યારે સાક્ષાત રામાપીર તેમના દ્વારે સંકેત મોકલે છે ત્યારે તેઓ ઓળખી શકતા નથી. પરંતુ તે મારી આ વાણીને ઓળખી છે અને તારા હૃદયમાં શ્રદ્ધાનો દીવો પ્રગટાવ્યો છે. તારા જીવનમાં અત્યાર સુધી જે પણ આંસુ વહ્યા છે, જે પણ રાતો તે ચિંતામાં વિતાવી છે, તે બધી જ વેદનાઓનો હિસાબ હવે મારા ચોપડે થઈ ચૂક્યો છે. હું તને વચન આપું છું કે હવે તારે ક્યારેય કોઈની સામે તારું મસ્તક ઝુકાવવાની જરૂર નહીં પડે, કારણ કે રણુજાનો રાજા રામાપીર પોતે તારી લાકડી બનીને તારી સાથે ચાલવાનો છે. તારા મનમાં જે આર્થિક તંગી અને વેપાર ધંધાને લઈને મોટી ચિંતાઓ ચાલી રહી છે, તેનાથી હું પૂરેપૂરો વાકેફ છું. તું ઘણીવાર મહેનત પૂરેપૂરી કરે છે, પણ છેલ્લી ઘડીએ ફળ કોઈ બીજું છીનવી જાય છે અથવા તારું કામ અટકી પડે છે. આ બધી તારા ગ્રહોની નકારાત્મક ચાલ અને આસપાસના લોકોની ખરાબ નજરનો પ્રભાવ હતો. પરંતુ 23 મે 2026ના આ પવિત્ર સમયથી તારા નક્ષત્રો પોતાનો માર્ગ બદલી રહ્યા છે. પાર્થ ગઢવી ચેનલના આ દિવ્ય માધ્યમથી હું તને ચેતવણી અને આશીર્વાદ બંને આપવા આવ્યો છું કે હવે તારો સુવર્ણ સમય શરૂ થઈ ચૂક્યો છે. આવનારા દિવસોમાં તને અચાનક એવા માર્ગો મળશે જેની તે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. કોઈ અજાણ્યો વ્યક્તિ તારા જીવનમાં દેવદૂત બનીને આવશે અને તારા અટકેલા કાર્યોમાં તને મોટી મદદ કરશે. એ સમયે જરાય શંકા ના કરતો, બસ મારું નામ લઈને ડગલા આગળ માંડજે, કારણ કે એ વ્યક્તિને તારા સુધી મોકલનાર પણ હું જ હોઈશ. મારા બાળક, સમૃદ્ધિ એ માત્ર ધન દોલત નથી, પણ મનની શાંતિ પણ છે. જો તારા મનમાં સદા ભય અને અસંતોષ રહેશે તો ગમે તેટલું ધન આવશે તો પણ તું સુખી નહીં થઈ શકે. એટલા માટે આજથી જ તારી વિચારસરણી બદલ. સવારે ઉઠતાની સાથે જ તારી મુસીબતો કે તારા શત્રુઓને ગણવાનું બંધ કર. તેના બદલે તારી પાસે જે પણ સુંદર જીવન અને શ્વાસ છે તેના માટે મારો આભાર માન. જે ક્ષણે તું કૃતજ્ઞ બને છે તે જ ક્ષણે તારી આસપાસની બધી જ નકારાત્મક ઉર્જા નાસી જાય છે અને તું મારા દિવ્ય પ્રકાશમાં આવી જાય છે. તારા ઘરના પરિવારમાં જો કોઈ નાનો મોટો મતભેદ કે ક્લેશ ચાલતો હોય તો તેને પ્રેમથી ઓગાળી નાખજે. ઘરમાં ક્યારેય કોઈ સ્ત્રી કે વડીલનું અપમાન ના થવું જોઈએ, કારણ કે જે ઘરમાં વડીલોના આશીર્વાદ હોય છે ત્યાં મારે વગર બોલાવે આવવું પડે છે અને ત્યાં લક્ષ્મીનો કાયમી વાસ થાય છે. આવનારા 7 દિવસોમાં તારા જીવનમાં બહુ મોટા સકારાત્મક પરિવર્તનો આવવાના છે. તારી નોકરીમાં જે પ્રગતિ અટકેલી હતી અથવા વેપારમાં જે મંદી હતી તે હવે પવન વેગે દૂર થશે. તને રસ્તામાં ચાલતા ક્યાંક અચાનક લીલો રંગ, સફેદ ફૂલ કે કોઈ સિક્કો દેખાય તો તેને મારો સાક્ષાત પરસો સમજજો અને મનથી માનજો કે તારો પીર તારી રક્ષા માટે તારી આગળ પાછળ જ ચાલી રહ્યો છે. તારે હવે નિરાશ થઈને બેસી રહેવાની બિલકુલ જરૂર નથી. ઉઠ અને પૂરા આત્મવિશ્વાસ સાથે તારા કર્મમાં લાગી જા. વિજય તારો જ થશે. મારો આ અખંડ આશીર્વાદ અને મારી બધી જ દિવ્ય શક્તિઓ સદા તારી સાથે છે. તારો પરિવાર સુખી થાય, તારા સંતાનો તારું નામ રોશન કરે અને તારા જીવનમાં ક્યારેય કોઈ અંધારું ના રહે એવા મારા હૃદયના આશીષ છે. હે મારા વહાલા ભક્ત, તારો આ અદ્ભુત વિશ્વાસ અને શ્રદ્ધા જોઈને મારું હૃદય પણ પ્રસન્નતાથી ભરાઈ ગયું છે. મીન રાશિના જાતકો માટે 23 મે 2026ના આ પવિત્ર દિવસથી જે દિવ્ય યોગનું નિર્માણ થઈ રહ્યું છે તેના વિશે હજુ પણ ઘણું બધું એવું રહસ્ય છે જે આજે હું તારી સામે પ્રગટ કરવા આવ્યો છું. તું આ વાણીને જેટલી ઊંડાણથી તારા આત્મામાં ઉતારી રહ્યો છે તેટલી જ તીવ્રતાથી તારા જીવનમાંથી નકારાત્મકતાનો નાશ થઈ રહ્યો છે. તું અવારનવાર વિચારે છે કે તારી કટોકટીના સમયે કોઈ તારો હાથ પકડવા તૈયાર ન હતું, પણ તને ખબર નથી કે એ દરેક મુશ્કેલ ક્ષણોમાં મેં તને મારા નેજા નીચે સુરક્ષિત રાખ્યો હતો. સંસાર ભલે તારા ભોળાપણનો ફાયદો ઉઠાવતો હોય, પણ હું તારા આ જ પવિત્ર હૃદયને કારણે તારી વાહરે દોડી આવ્યો છું. આજે જે પ્રચંડ આશીર્વાદ પાર્થ ગઢવી ચેનલના આ માધ્યમથી તારા સુધી પહોંચી રહ્યા છે તે તારા ભાગ્યને પવન વેગે દોડાવવા માટે પૂરતા છે. આવનારા સમયમાં તારા અટકેલા સરકારી કામો, કોર્ટ કચેરીની બાબતો કે કોઈ જૂની મિલકતના વિવાદો હશે તે અચાનક અને બહુ સરળતાથી ઉકલેવા લાગશે. જે લોકો તારી પીઠ પાછળ તારું ખરાબ ઈચ્છતા હતા અને તારા પતનની રાહ જોઈ રહ્યા હતા તેઓ જ હવે તારી સફળતા જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. તારે ક્યારેય એવા નકારાત્મક લોકોની વાતોથી ડરીને તારો આત્મવિશ્વાસ ગુમાવવાનો નથી. સિંહ જ્યારે ચાલે છે ત્યારે ઘણા વિઘ્નો આવે છે, પણ સિંહ ક્યારેય પોતાની મંઝિલથી ભટકતો નથી. તું મારો લાડકો સેવક છે. તું રણુજાના રાજાનો અંશ છે. તારી મંઝિલ એકદમ સાફ છે. તારા ઘરમાં અને તારા વેપારના સ્થળે પવિત્રતાનું ખાસ ધ્યાન રાખજે. રોજ સાંજે ઘરના આંગણે કે મંદિરમાં દીવો કરતી વખતે મનોમન મારું સ્મરણ કરજે. તારા ઘરની ચારે તરફ એક એવું સુરક્ષા કવચ બની જશે જેને કોઈ ખરાબ નજર કે મેલી વિદ્યા ક્યારેય ભેદી નહીં શકે. જે કોઈ તારું અહિત કરવાનું વિચારશે તેનું બુરું ચિંતન તેના પર જ ઊંધા મોઢે પાછું પડશે. તું બસ નિસ્વાર્થ ભાવે ગૌ સેવા, પક્ષીઓને ચણ અને ભૂખ્યાને અન્ન આપવાનું ચાલુ રાખજે, કારણ કે જ્યારે તું કોઈ અબોલ જીવની સેવા કરે છે ત્યારે તે પુણ્ય સીધું મારા હૃદય સુધી પહોંચે છે. આવનારા 7 દિવસોમાં તને કોઈ બહુ મોટા અને શુભ સમાચાર મળશે જે કદાચ તારા
પરિવાર સંતાન કે ધન લાભ સાથે જોડાયેલા હોઈ શકે છે. એ ખુશીના સમયે અહંકારથી દૂર રહેજે અને તારી વિનમ્રતા જાળવી રાખજે. તારો આ નવો અને વિજયી અવતાર આખી દુનિયા બહુ જલ્દી જોશે. તારી અડગ શ્રદ્ધા જ તારા જીવનનો સૌથી મોટો ચમત્કાર બનશે. હંમેશા યાદ રાખજે કે તારો રામાધણી તારી રક્ષા કાજે તારા પડછાયાની જેમ સદા તારી સાથે હાજર છે. હે મારા વહાલા ભક્ત, તારો આ અદ્ભુત અને અડગ વિશ્વાસ જોઈને આજે મારું હૃદય પરમ આનંદથી છલકાઈ ગયું છે. મીન રાશિના જાતકો માટે 23 મે 2026ના પવિત્ર દિવસથી જે દિવ્ય અને ભવ્ય મહાયોગનું નિર્માણ થઈ રહ્યું છે તેના વિશે હજુ પણ કેટલાક એવા ગૂઢ અને પરમ રહસ્યો છે જે આજે આ અંતિમ ભાગમાં હું સાક્ષાત તારી સામે પ્રગટ કરવા આવ્યો છું. આ વાણીને તું જેટલી ઊંડાઈથી, જેટલા પ્રેમથી તારા આત્મામાં ઉતારી રહ્યો છે તેટલી જ તીવ્રતાથી તારા જીવનની વર્ષો જૂની કાળરાત્રિનો નાશ થઈ રહ્યો છે અને એક નવી સુવર્ણ સવારનો ઉદય થઈ રહ્યો છે. તું અવારનવાર એકાંતમાં બેસીને રડતો હતો અને વિચારતો હતો કે જ્યારે તારા પર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો ત્યારે સંસારે તને એકલો છોડી દીધો. તારો હાથ પકડવા કે તારા આંસુ લૂછવા કોઈ તૈયાર નહોતું. પણ તું ભૂલી ગયો મારા બાલક કે એ દરેક કપરી અને મુશ્કેલ ક્ષણોમાં જ્યારે તું શૂન્યમાં જોઈને લાચારી અનુભવતો હતો ત્યારે મેં તને મારા દિવ્ય નેજા નીચે એકદમ સુરક્ષિત રાખ્યો હતો. આ સંસાર ભલે તારા ભોળપણ અને તારી દયાળુ પ્રકૃતિનો ફાયદો ઉઠાવતો હોય, પણ હું તારા આ જ પવિત્ર અને શુદ્ધ હૃદયને કારણે રણુજાથી દોડીને તારી વહારે આવ્યો છું. આજે આ મહાસંદેશના અંતિમ ભાગમાં જે પ્રચંડ આશીર્વાદ અને બ્રહ્માંડની સર્વોચ્ચ ઊર્જા પાર્થ ગઢવી ચેનલના પવિત્ર માધ્યમથી તારા સુધી પહોંચી રહી છે તે તારા ભાગ્યને પવનની ગતિએ દોડાવવા માટે સંપૂર્ણ સક્ષમ છે. મીન રાશિના જાતકો માટે હવે એ સમય આવી ગયો છે જ્યારે તેમના અટકેલા સરકારી કામો, કોર્ટ કચેરીની જટિલ બાબતો, મકાન જમીનના વર્ષો જૂના વિવાદો કે કોઈ પણ અટવાયેલી મિલકતના પ્રશ્નો અચાનક અને બહુ સરળતાથી આપોઆપ ઉકેલાવા લાગશે. જે લોકો ગઈકાલ સુધી તારી પીઠ પાછળ તારું ખરાબ ચિંતન કરતા હતા, તારી મજબૂરીની મજાક ઉડાવતા હતા અને તારા પતનની રાહ જોઈને બેઠા હતા, તેઓ જ હવે સમાજમાં તારો વિજય અને તારી અદ્ભુત પ્રગતિ જોઈને આશ્ચર્યચકિત થઈ જશે અને તારા ચરણોમાં નતમસ્તક થશે. તારે ક્યારેય પણ એવા નકારાત્મક, ઈર્ષાળુ અને બેમુખા લોકોની વાતોથી ડરીને તારો આત્મવિશ્વાસ ગુમાવવાનો નથી. સિંહ જ્યારે પોતાની મંજિલ તરફ ડગ માંડે છે ત્યારે રસ્તામાં ગમે તેટલા વિઘ્નો આવે કે પવન ફૂંકાય, પણ સિંહ ક્યારેય પાછું વળીને જોતો નથી કે પોતાનો માર્ગ બદલતો નથી. તું મારો લાડકો સેવક છે. તું રણુજાના રાજાનો પવિત્ર અંશ છે. માટે તારી મંજિલ તરફ નિડર થઈને આગળ વધ. આજથી જ તારા ઘરમાં અને તારા કાર્યસ્થળ પર શુદ્ધતા અને પવિત્રતાનું વિશેષ ધ્યાન રાખજે. રોજ સાંજે જ્યારે ઘરના મંદિરમાં દીવાબત્તી થાય ત્યારે પવિત્ર મનથી અને પૂરી આસ્થા સાથે મારું સ્મરણ કરજે. તો જોજે કે તારા આખા ઘરની ચારે તરફ એક એવું અદૃશ્ય અને શક્તિશાળી દિવ્ય સુરક્ષા કવચ બની જશે જેને દુનિયાની કોઈ કાળી વિદ્યા, જાદુટોના, નકારાત્મક ઉર્જા કે કોઈની ખરાબ નજર ક્યારેય ભેદી નહીં શકે. જે કોઈ વ્યક્તિ અંદરથી તારું અહિત કરવાનું વિચારશે તેનું એ બુરું ચિંતન અને મેલી મુરાદ તેના પર જ ઊંધે મોઢે પાછી પડશે અને તારો વાળ પણ વાંકો નહીં થાય. તું બસ તારા જીવનમાં નિસ્વાર્થ ભાવે ગૌ સેવા કરવાનું રાખજે. પક્ષીઓને ચણ નાખજે અને કોઈ પણ લાચાર કે ભૂખ્યા માણસને આદરપૂર્વક અન્ન આપજે. કારણ કે જ્યારે તું કોઈ અબોલ જીવ કે ગરીબની સેવા કરે છે ત્યારે એ પુણ્ય સીધું જ મારા હૃદય સુધી પહોંચે છે અને મારી શક્તિને બળ આપે છે. આવનારા 7 દિવસોની અંદર તારા જીવનમાં બહુ જ મોટા, મંગલમય અને અત્યંત શુભ સમાચાર મળવાના છે. આ સમાચાર તારા વેપાર ધંધામાં અચાનક થનારા મોટા ધન લાભ, તારી નોકરીમાં બઢતી અથવા તારા સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય સાથે જોડાયેલા હોઈ શકે છે. જ્યારે આ અપાર ખુશી અને સમૃદ્ધિ તારા દ્વારે આવે ત્યારે તારા મનને સ્થિર રાખજે. ક્યારેય પણ ભૂલથી અહંકાર કે અભિમાનના રસ્તે ના ચડતો અને તારી નમ્રતા કાયમ જાળવી રાખજે. તારો આ નવો, તેજસ્વી અને અત્યંત વિજયી અવતાર આખી દુનિયા બહુ જલ્દી જોશે અને આશ્ચર્ય પામશે. તારી આ અડગ શ્રદ્ધા અને ધીરજ જ તારા જીવનનો સૌથી મોટો ચમત્કાર બનશે. હંમેશા મનમાં પાક્કો વિશ્વાસ રાખજે કે તારો રામાધણી તારી રક્ષા કાજે, તારા દરેક સુખ દુઃખમાં તારા પડછાયાની જેમ સદાય તારી સાથે હાજર છે. તું કાયમ સુખી થા, તારો આખો પરિવાર સુખી અને ચિંતામુક્ત બને અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એવા મારા હૃદયના પરમ પવિત્ર આશીષ સદા તારી સાથે છે. જો તને આ વાણી પર અને મારા આશીર્વાદ પર પૂર્ણ ભરોસો હોય તો આ વિડીયોને લાઇક કરજો, તમારા સ્નેહીજનો સાથે શેર કરજો અને પાર્થ ગઢવી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. જય માતાજી, જય